આજરોજ તારીખ 3/1/2026 રોજ ખાનગી બાતમીના આધારે હું તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે સમયે મોટી મરડ ચીખલિયા રોડ સાઈડની અંદરથી ચીખલિયાથી મોટી મરડ તરફ જતા જમણી બાજુ મોટી મરડના ખારામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરી અને કોઈ પણ પ્રકારની વાહતુક પરમિશન વગર વાહતુક કરતા બે ઈસમોને અમે અટકાયત કરી હતી, જેમાં બુખારી શબીર હુસેન મોહમ્મદ હુસેન તથા સમા સુફિયાન ઇકબાલ હુસેન રહેવાસી નાગલખડાના જણાઈ આવેલ છે. આ બંને ઈસમો કોઈ પ્રકારની વાહતુક પરમિશન લીધા વગર મોટી મરડના ખારામાંથી લાકડું કાપી અને ગેરકાયદેસર રીતે ઉપલેટા તરફ વાહતુક કરતા હતા. તે સમયે અમે તથા અમારા સ્ટાફે આશરે 7:45 સમયની આસપાસ તેઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા વગરનું લાકડું મળી આવેલ હતું. આ બાબતે ગેરકાયદેસર વાહતુકનો ગુનો નોંધી અને તેઓની પાસે રહેલ લાકડાઓનો જથ્થો આશરે 80 થી 90 મણ જેટલો જે હતો તે અમે જપ્ત કર્યો છે તથા જે બોલેરો વ્હીકલ GJ32T4092માં તેઓ વાહતુક કરતા હતા તેને પણ અમે અટકાયત કરેલ છે. આ બંને ઈસમોને અટકાયત કરી તેના તરફ ગુનો નોંધી અને તેની પાસેથી 50,000ની રકમ એડવાન્સ રિકવરી પેટે લીધેલ છે તથા તેની પાસે રહેલ બોલેરો ગાડી પણ અત્યારે અમે લોકોએ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે.